નમસ્કાર ખેડૂત મિત્રો, ગામ માધુપુર, તાલુકો ધારી, જયંતિભાઈ બાપભાઈ જાણીની વાડી આપણે અત્યારે ઊભા છીએ. એને 10 થી 15 વીઘાની મગફળી વાવી છે. 8 દિવસ પહેલાં હું આવ્યો હતો અને એમને ફરિયાદ હતી મગફળીની અંદર લીલી ઈયળ બહુ જોરદાર હતી. એટલે ઘણી દવા છાંટી છે પણ ઈયળું ગઈ નહોતી, મરતી નહોતી અને પાંદડાની અંદર જાળી કરી નાખ્યું હતું. એટલે ધારી આવ્યા અને મારુતિ એગ્રોમાં મારો કોન્ટેક કર્યો અને મને એણે કીધું કે ભાઈ ઈયળું નથી મરતી સાહેબ, કંઈક દવા સારી એવી આપો. એટલે આપણે એમને રેવા કંપનીનું ગ્લેડિએટર આપ્યું હતું. આ ગ્લેડિએટર છે એ આપણે એમને એક પંપની અંદર 20 મિલી પ્રમાણે છંટકાવ કરાવ્યો હતો અને અત્યારે ઈયળું લગભગ સાફ થઈ ગઈ છે. ક્યાંય ઈયળ જોવા નથી મળતી. નવા જે ડોકા કાઢ્યા છે એ ડોકાની અંદર એક પણ જાતનું નુકસાન નથી, ઈયળોનું નુકસાન નથી. બોલો તમારું નામ? હાર્દિક જીયાણી, માધુપુર. હાર્દિકભાઈ જયંતિભાઈ જીયાણી, માધુપુર. આ દવા નાખેલી છે, ઈળું કાંઈ છે નહીં. સરસ રિઝલ્ટ મળ્યું ને? હા, રિઝલ્ટ સરસ. સરસ. બીજી ઘણી દવાઓ છાંટી હતી પણ ત્રણ ડોઝ મારેલા છે, એમાંથી ઈળું ગયેલી નથી. આ જે દવા નાખી એટલે રાઉન્ડમાં પહેલા જ રાઉન્ડની અંદર એક જ સ્પ્રે કરાવ્યો, એની અંદર ઈળું છે લગભગ લીલી ઈયળ એક પણ ઈળ જોવા નથી મળતી. સરસ મજાનું રિઝલ્ટ મળશે. આપણે જોઈ શકીએ છીએ કે મગફળીના પાંદડાની અંદર કૂણા ડોકા છે એ સરસ મજાના છે. એક પણ ઈળ આપણને ખાધેલું હોય, નુકસાન હોય દેખાતું નથી. ખૂબ ખૂબ આભાર.